હવે આગળ વાત કરીએ સમાચારમાં બનાસકાંઠાના ખેડૂતો પર ફરી સંકટના વાદળો ઘેરાયા છે। અમીરગઢના દિવેલાના પાકમાં રોગ આવતા હવે બટાકાના પાકમાં રોગ આવતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે। કમોસમી વરસાદ બાદ જિલ્લામાં દિવેલાના પાકમાં કાતરા નામની ઈયળથી પાકમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। ત્યારે આ જ કાતરા નામની ઈયળ હવે બટાકાના પાકમાં જોવા મળતા ખેડૂતોને પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે। અત્યારે ખેડૂતોને બહુ તકલીફ થઈ ગઈ છે। બટાકાના મોંઘા ભાવના બિયારણ લાવી અને અત્યારે તમે જોઈ શકો છો ખેડૂતોની બહુ જ હાલત તકલીફમાં છે। અત્યારે આ ફૂગનો અને આ વાયરસનો પ્રોબ્લેમ આવ્યો છે, એના કારણે ખેડૂતો બહુ જ હેરાન છે। પ્રાણ પ્રતિષ્ઠાને લઈ દેશભરમાં ઉત્સાહનો માહોલ છે। ત્યારે મોરબી જિલ્લામાં આરએસએસ અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર અક્ષત સાથે સ્કૂલોમાં પહોંચ્યા અને 2000થી વધુ બાળકોને રામ મંદિર અંગેની માહિતી આપવામાં આવી। આ ઉપરાંત આગામી 22 જાન્યુઆરીના દિવસે અયોધ્યા નહીં જઈ શકનાર તમામ હિન્દુઓને દિવાળી ઉજવવાની છે અને કેવી રીતે ઉજવવાની છે તે અંગે પણ સમજણ આપવામાં આવી। 22 તારીખે દરેક હિન્દુ પોતાના ઘરે રંગોળી કરે તેમજ અયોધ્યાથી પ્રસારિત થતો કાર્યક્રમ ઘરે બેસીને નિહાળે। શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ત્યાંથી પૂજિત અક્ષત કળશનું સ્વાગત કરાયું અને વિદ્યાર્થીઓ, સ્કૂલ અને કોલેજના સ્ટાફ અને આખો નવયુગ પરિવાર જોડાયો। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદમાંથી આવેલા જેમનું સ્વાગત થયું અને દેશભક્તિના અને આપણા શ્રી રામ ભગવાનના ગીતો ઉપર બહુ સરસ કાર્યક્રમો કર્યા। આગળ વાત કરીએ ગીહેડ ક્રેડાઈ દ્વારા અમદાવાદમાં 18મા ગીયા હેડ પ્રોપર્ટી શોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે આ પ્રોપર્ટી શોના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા। આજે બીજા દિવસે પણ હજારોની સંખ્યામાં લોકોએ પ્રોપર્ટી શોની મુલાકાત લીધી। મહત્વનું છે કે આ એક્ઝિબિશનમાં ઇન્ડસ્ટ્રીઝના 60થી વધુ અગ્રણી ડેવલપર્સ દ્વારા પ્રોજેક્ટનું પ્રદર્શન કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે ડ્યુઅલ સેલિંગ પદ્ધતિ અને રેરા એરિયા અને ત્યારબાદ સુપર બિલ્ટ અપ એરિયા મુજબ ચાલુ હતી અને જેને હવે દૂર કરવામાં આવી છે, જેથી હવેથી ફક્ત રેરા એરિયા પ્રમાણે વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવશે, જેથી લોકોને વધુ ફાયદો થશે। આથી આ પ્રોપર્ટી શો પર લોકોનો વધારે ઘસારો જોવા મળી રહ્યો છે। બધા ઘણા જાતના ઓપ્શન્સ મને જોવા મળ્યા, શિવાલિક ને બીજા ગણેશ કન્સ્ટ્રક્શન ને બધાના, પણ મને એમાં સૂર્યમનું વધારે ગમ્યું કારણ કે એમાં પ્લોટ્સ વધારે હતા અને બંગલોઝ વધારે હતા। મેઇન અમારી રીઝન હતું બધા એક્સપ્લોર કરવાનું કે અહીંયા ક્યાં ક્યાં ડેવલપમેન્ટ થાય છે। પછી અહીંયા અહીં જોઈને આઈ વોઝ સ્ટર્ન કે આટલા બધા નવા ડેવલપમેન્ટ્સ થઈ રહ્યા છે, આટલા બધા નવા પ્રોજેક્ટ્સ આવી રહ્યા છે, વિચ ઇઝ રિયલી ગુડ। હું એવરી યર અહીંયા આવતો હોઉં છું, પણ આ વખતે જ્યારે અહીંયા આવ્યો છું આઈ કેન સી કે દેર ઇઝ લોટ ઓફ ડેવલપમેન્ટ હેપનિંગ ઇન અમદાવાદ। એકચ્યુઅલી અમેઝિંગ ફૂટફોલ। અમે લોકો છે ને ફ્રાઈડે નોર્મલી એક્સપેક્ટ નથી કરતા હોતા કે આટલો ફૂટફોલ હોઈ શકે, પણ આ વખતે તો ફ્રાઈડે પણ એટલો જ ફૂટફોલ અને સેટરડે તો કદાચ અમને મેનેજ કરવું પણ ડિફિકલ્ટ પડી રહ્યું છે। અને લોકોનામાં અવેરનેસ એટલી બધી છે કે એક જ જગ્યાએ આટલી બધી પ્રોપર્ટીઝ અને બધાનું પ્રેઝન્ટેશન એટલું અદ્ભુત છે કે લોકોને બહુ જ ક્લેરિટી આવે છે। અનબિલિવેબલ ફૂટફોલ અમે છેલ્લા 2 દિવસથી જોઈએ છે। અમે નોર્મલી ક્રેડાઈ હાઇટ પ્રોપર્ટી શોમાં 1.25 લાખની આજુબાજુ ફૂટફોલ જોતા હોય છે। આ વખતે અમને એવું લાગે છે કે અમે 1.5 લાખ કરતાં પણ વધારે ફૂટફોલ જોઈશું કાલ સાંજ સુધીમાં। એકચ્યુઅલી હું 3 અને 4 BHK શોધી રહી હતી ખાસા ટાઈમથી, તો મને થયું કે આ ગાય હેડ શોમાં આવી અને અહીંયા બધા જ ઓપ્શન્સ અવેલેબલ છે, બધી જ પ્રોજેક્ટ્સ છે, સો વી કેન લુક ઇન ટુ લોટ ઓફ ઓપ્શન્સ વિચ આર અવેલેબલ ઇન ધ અહેમદાબાદ સિટી।